આસમાના રંગની ચૂંદડી રે માની ચૂંદડી રે દિનેશભાઈ મોચરિયા તરફથી 500 રૂપિયા જગદંબાની ચૂંદડી જે હો એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે પાય વાગે છે ઘૂઘરીના ગમકારે પાય વાગે એ પાય વાગે છે ઘૂઘરીના ગમકારે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે એ ગરબો જોવાને ઇન્દ્રદેવ આવ્યા રે આજે મોરજરિયા પરિવારને આંગણે ભલે આ દીકરીઓ તૈયાર થયું છે પણ બાપ કયા સ્વરૂપે તમારે ત્યાં તમારી જગદંબા આટો મારી જાય એની તમે કલ્પના નહીં કરી શકી. અને આવો માતાજી શણગારવાનો માતાજી બનાવવાનો વિચાર મને 5:30 જ ખબર પડી કે 5 જોગમાં એ તૈયાર થઈ છે. નકર તો આ કૃષ્ણ કથા છે. પણ મારા પ્રતિકે આવીને કીધું કે દાદા અહીંયા 5 માતાજી આવવાના છે. ખૂબ ખૂબ આનંદની વાત છે બાપ. અણધાર્યું જે કાંઈ થાય ને એમાં આશીર્વાદ સમજવા બાપ. તારા ડુંગરથી ઉતરો વાઘરે હો દેવી અંબાજી માં ડુંગરથી ઉતરો વાઘરે ઓ દેવી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે હો દેવી અંબાજી માં એ તારા વાઘને પાછો વાળ રે ઓ દેવી અંબાજી માં હવે રમતા રમતા માતાજી સીધા હાલ્યા જશે. એ તારા વાઘને પાછો વાડ રે ઓ દેવી અંબાજી માં તારા વાઘને પાછો વાળ રે દેવી અંબાજી માં મારા ડુંગરથી ઉતરો વાઘ રે ઓ દેવી અંબાજી માં તારા ડુંગરથી ઉતરો વાઘરે દેવી અંબાજી માં હે દેવી અંબાજી માં ઓ દેવી અંબાજી માં હે દેવી અંબાજી માં દેવી અંબાજી માં ઓ દેવી અંબાજી માં. એકવાર ફરી તાલીના ગડગડાથી આપણે માતાજીને વધાવીએ તો સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આમ ગોવર્ધન ઉત્સવ થયો, અન્નકૂટ ધરવામાં આવ્યો અને ગોકુળવાસીઓ બધા આનંદમય બન્યા. ભગવાન ધીમે ધીમે માં જશોદાને આંગણે મોટા થાય છે, પણ તોફાન બહુ કરે હો ભગવાન. એટલે એકવાર માતાજી શું કર્યું, કૃષ્ણને બાંધે છે દામણેથી, ખાંડણીયા એ દામણેથી બંધાણા એટલે ભગવાનનું નામ પડ્યું દામોદર. બોલીએ દામોદર મહારાજ કી. પણ ખાંડણીઓ ઢસડતા ઢસડતા ભગવાન ફળિયામાં આવ્યા અને 2 યમલાર્જુન નામના વૃક્ષ હતા ને એને ધરાશાયી કર્યા. આ યમલાર્જુન નામના વૃક્ષ હતા ને એ પૂર્વ જન્મમાં કુબેરના યક્ષો હતા. ઊંડા જળમાં સ્નાન કરતા હતા અને નારદજીએ એને શ્રાપ આપ્યો હતો. આ જન્મે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. આમ ભગવાન ગોકુળવાસીઓને આનંદ કરાવે છે. એકવાર શું બન્યું, માં યશોદા નંદ બાબાને કહે છે કે નંદજી, કે હા, કે આપણે 2 દીકરા છે, એક દાઉજી એક કૃષ્ણ, તો એકની તો હગાઈ કરો
અને આપણામાં અત્યારથી છોકરી ગોતશું તો માંડ ભેગું થાય. નંદ બાબાએ કીધું જશોદા વાત તમારી સાચી. દાઉજી મોટો છે એટલે દાઉજીના લગ્ન પહેલા કરીએ. બેટા દાઉજી કે હા માં, કે બેટા તારે હગાઈ કરવી? દાઉજી ના પાડ્યો. અરે માં હું તો હજી નાનો છું, હું સક્ષમ બનું ને મોટો થાવ ને ત્યારે મારી હગાઈ કરજો. નંદ બાબાએ કીધું તો લાલાને પૂછી જાઓ. જશોદાએ કીધું લાલા અહીંયા આવ. કે હા માં, કે તારે હગાઈ કરવી? કે હા. કે તારે હગાઈ કરવી? લાલો કે તમે પૂછ્યું એટલે આ પાડી. राधिका गोरी से बीरज की छोरी से मैया करा दे मेरो ब्याह. राधिका गोरी से बिरज की छोरी से मैया करा दे मेरो प्यार. नजर तेरी खोटी है, उम्र तेरी छोटी है. नजर तेरी खोटी है, उम्र तेरी छोटी है. कैसे करा दूं तेरो प्यार. राधिका गोरी से बीरज की छोरी से मैया करा दे मेरो प्यार. બમા મારે સગાઈ કરવી પણ રાધા હારે કરવી. જશોદાએ કીધું તારા ધ્યાનમાં છોકરી છે? હા માં, બરસાના ગામ અને ભખુબાણની દીકરી આહિર કુળ અને રાધા નામ. જશોદાએ આ પાડી કે બેટા તારી સગાઈ કરાવી દો. પણ ભગવાને શું કીધું કે માં તમે માગું લઈને જાઓ ને તો કદાચ ના પાડી દે. કે ના શું કામ પાડે? આપણે 999 ગાયું અને તારા પિતાજી મોટા ઘરના ધણી ગામના મુખિયાજી. કૃષ્ણએ કીધું માં એ ના એટલે પાડશે કે રાધા તો બહુ ગોરી છે અને હું બહુ કાળો છું. માં મને એક વાતનો જવાબ દે. જશોદાએ કીધું પૂછ. કે માં હું કેમ કાળો અને રાધા ગોરી? જસોમતી મૈયા છે બોલે નંદલાલા, રાધા ક્यों गोरी मैं क्यों काला. જશોદાએ કીધું બેટા કાલ કોટડીમાં તારો જન્મ એટલે તું કાળો. સુંડામાં તું આવ્યો ને એ હુંડોય કાળો એટલે તું કાળો. જે યમુનાજી નદી પસાર કરી ને તે એ નદીએ કાળી એટલે તું કાળો. તને ગૌલી ગા વાલી છે ને એ ગાય કાળી એટલે તું કાળો. જશોદાએ કીધું બેટા ઓઢણું હું કાળું ઓઢું છું ને એટલે તું કાળો. કાળાના તો કેટલાય અર્થ બતાવ્યા. इसीलिए काल. પણ જશોદાએ કીધું બેટા હું માગું લઈને જાઓ નહીં ના પાડે. હવે માગું લઈને જશોદાજી ગયા હો. માગું લઈને કોને મોકલાય? વાતુડીઓ હોય ને એને મોકલાય. વાતમાંથી વાત કાઢતા આવડતી હોય ને એનું કામ છે. અને જે જગ્યાએ માગું લઈને જાય ને ત્યાં એનો વજન પડતો હોવો જોઈએ. જશોદાજીની મારે શું વાત કરવી? એ તો ગયા બરસાના ગોકુળથી 18 કિલોમીટર ભખુબાણ અને સુશીલા દેવી હાકડ કકડેલી. એ સુશીલાએ કીધું ઓહો મોટા ઘરના ધણી આજે અમારે આંગણે ક્યાંથી પધારો પધારો. માતાજીને ઢોલિયો ઢાળી દીધો. જશોદાએ કીધું સુશીલા
તારી દીકરી રાધા કેમ નથી દેખાતી? કે માં વાહિદું કરતી હતી, છાણ ભરીને નાખવા ગઈ છે. ઓહો, તારી દીકરી બહુ ડાય હો. સુશીલા કે તમારા જેવા મોટા માણાના આશીર્વાદ એટલે મારી દીકરી ડાય. પણ જશોદાએ વાત નાખી કે મારો લાલો એ કાંઈ જેમ તેમ નથી, અને વાત નાખી કહેવાય. તો આ તો ઓલી સુશીલા ઊભી થઈ. શું કહો છો? ક્યાં તમારો કાળિયો ને ક્યાં મારી રાધા? મારી રાધા રે રખાવો છો? ગામમાં મટકા ફોડવા, માખણની ચોરીઓ કરવી અને એનું માગું લઈને આવ્યા છો? ખબરદાર જો કોઈ દી આવ્યા તો. જશોદાને એમ થયું કે હવે આ જમીન જગ્યા આપે તો હમાઈ જાય. એવું અપમાન કર્યું. માંડ માંડ જશોદા બારા નીકળ્યા. ઘેરે આવ્યા, બધી ખીજ ઓલા કાળિયા ઉપર ઉતારી કે તને કોઈ દીકરી નહીં દે, તારે ગોપીઓના મટકા ફોડવા, ચોરી કરવી. કૃષ્ણએ કીધું માં શું થયું? કે ના પાડી દીધી. ભગવાને કીધું આજ ભલે ના પાડી, પણ કાલ જો સામેથી ચાંદલો કરવા ન આવે ને તો મારું નામ કૃષ્ણ નહીં. અને ભગવાન વૃંદાવનમાં ગયા હો. એ કાનુડાએ વેણુ વગાડી 14 ભુવન ગુંજાવ્યા. એવી વાંસળી વગાડી ભગવાને, 14 ભુવનમાં ગાજવા લાગી. ત્યારે રાધાજી દોડતા દોડતા અહીંયા આવ્યા. કૃષ્ણ કેમ આજ વાંસળી વગાડે છે તું? ભગવાને કીધું મારી માં તારે ત્યાં માગું લઈને આવી હતી. રાધાજી કે હા, પણ મારી માએ ના પાડી દીધી. ભગવાન કે ના ભલે પાડી, તારી આ છે કે ના? રાધાજી કે મારી તો આ છે, પણ માં ના પાડે. કૃષ્ણએ કીધું રાધા કે હા, કે કાલે કામ કરજે. કે શું? કે તું કાલે વાહિદું કરીને છાણનો હુંડો ભરી નાખવા જા ને, ત્યારે બરસાના ગામના ચોરે પડી જાય છે, બાકીની બધી વિધિ મારે કરવા. હું સમજાયું, ભગવાનને ખબર. કૃષ્ણ ગોકુળ, રાધાજી બરસાના. સવારમાં વાહિદું કર્યું, છાણનો હુંડો ભર્યો, અને રાધાજી રોજ નાખવા જાય એમ જતા હતા. એમાં બરસાનાનો ચોરો આવ્યો ને, ત્યાં રાધાજી ચતાપાટ પડી ગયા. છાણ આમ ને હુંડો આમ ને. ત્યાં તો ગામ લોકો ભેગા થઈ ગયા, દોડો દોડો, રાધાને કાંઈક થઈ ગયું. અહીંયા સુશીલા આવ્યા. અરે મારી દીકરીને હું થઈ ગયું, નખમાંય રોગ નહોતો. એમાં કોઈએ કીધું માં રાધાજીને કંઈક બીમારી હશે. તો મોટા મોટા હકીમ ડોક્ટરો બોલાવ્યા. ડોક્ટરો આવી તપાસ કરી. છેલ્લે ડોક્ટરોએ કીધું આને શું રોગ છે એ ખબર નથી. હવે આને શું રોગ હતો એ તો કઈ ખબર પડે નહીં. પ્રેમ રોગ હતો. અમુક રોગ પકડાય નહીં. એમાં કોઈએ કીધું માં આને નખમાંય રોગ નથી, તો નક્કી આને વરગાડ વળગો હોય. તો ભુવાને તેડાવ્યા. ભુવા ધૂણી ધૂણી ઠાયકા, કારણ સમજાણું નહીં. સુશીલા મીડા રડવા કે આને રોગ નથી, આને વરગાડ નથી, તો રાધાજીને થયું શું? એમાં એક ગોપી બોલી, માં પણસાયામાં પગ આવે ને તોય આવું થઈ જાય. સુશીલા કે પણસાયામાં પગ આવે તો શું કરાય? કે દોરા ધાગા. કે દોરા ધાગા કોણ કરે? એમાં એક ગોવાળીઓ બોલ્યો, નંદ બાબાનો લાલો. સુશીલા કે ન્યા હું જાઉં નહીં હો. કેમ? કાલે જશોદાનું અપમાન કર્યું છે. પછી કોઈએ કીધું માન અપમાનની વાત છોડી દે અને જા તારી રાધાને સાજી કર. સુશીલા દેવી ગયા હો ગોકુળ. હાકડ ખખડાવી. એ જશોદામાં હાકડ ખોલ્યું બાયણું દરવાજો. અહીંયા હું આવી, કારણ કે ખીજ ઉતરી નહોતી. સુશીલાએ કીધું કે માં મારી રાધાને કાંઈ થઈ ગયું છે. ક્યાં તારો લાલો?
જશોદા કે તારી રાધાને કાંઈ થઈ જાય એમાં મારો લાલો શું કરે? કે દોરા ધાગા. જશોદા કે મારા લાલાને દોરા ધાગા આવડતા જ નથી. નંદ બાબાએ પૂછ્યું કે જશોદા તમે કૃષ્ણને તો પૂછો. એ લાલા અહીંયા આવ. કે બોલો માં. કે તને દોરા ધાગા આવડે? કે હા. કે તને દોરા ધાગા? કે હા, મેં માત્ર ગાયું નથી ચરાવી, હું દોરા ધાગાએ શીખી ગયો છું. નંદ બાબાએ કીધું કે જાઓ, મોકલવો પડશે. કૃષ્ણ કે જાઓ, હમણાં આવું છું. સુશીલા આગળ ને પાછળ કૃષ્ણ આવ્યા. બરસાના કૃષ્ણ આવ્યા ને તો આમ જગ્યા થઈ ગઈ અને ભગવાન અંદર ગયા. રાધાજીને જોયા. કીધું તું એમ જ પડી છે. પછી તો ભગવાને વિધિ ચાલુ કરી દીધી. 4 પરિક્રમા કૃષ્ણ ફેર્યા હો રાધાજીને. માથા આગળ બેસી અને ધૂળની મુઠ્ઠી ભરીને ઠલવે. પગે જાય ન્યા બેસે, ધૂળની મુઠ્ઠી ભરીને ઠલવે. બધાને એમ કે વિધિ હાલે, પણ મોટું ડીંડક હાલતું હતું. પછી ભગવાન ઊભા થયા, આમ હાથ ખંખેર્યા. ધૂળવાળા હતા ને, આમ કર્યું ને તો સુશીલા સમજી ગયા કે શું કે છે. કૃષ્ણ કે ખલાસ. હે માં, આ તારી દીકરી તારા ભાગમાંથી ગઈ. સુશીલા કે બેટા આવું બોલમાં, મારી એકને એક દીકરી છે, તને તો દોરા ધાગા આવડે, હાજી કર દે. ત્યારે ભગવાને કીધું આની અત્યારે ને અત્યારે હગાઈ થાય ને તો હાજી થાય. સુશીલા કે હવે મૂર્તિઓ ગોતવો કેમ? એમાં એક ગોપીએ કીધું માં, મૂર્તિઓ ગોતવો નથી, આ નંદ બાબાનો લાલો બરાબર છે. કે પણ એ વાત સાચી, મેં કાલ જશોદાને ના પાડી દીધી, હવે આ સગાઈ કરવી કેમ? સામેથી જા. વળી સુશીલા ગોકુળ ગયો. એ જશોદામાં, જશોદાજી કીધું બોલ. કે મારી રાધા તમારા લાલાને દીધી. જશોદા કે હવે મારે જોતી નથી. પણ ઓલી ધક્કો મારતી મારતી ઘરમાં ગઈ અને કંકુવાળી આંગળી કરી અને ઉંમરે ચાંદલો કરી દીધો. જોતી હોય કે ન જોતી હોય, મેં તો દીધી. આગળ ઉંમરે ચાંદલા થતા હો. દીકરા દીકરીની હગાઈ કરવી હોય ને તો ઉંમરે ચાંદલા થતા. એને ચાંદલો કહેવાય. આપણે ઘણાને પૂછીએ કે ક્યાં ગયા હતા, તો એમ કે ને ચાંદલામાં ગયા હતા. આ ઈ ચાંદલો. અને સુશીલા બરસાના આવ્યા. લાલા હવે તો હાજી કર દે. લાલાએ પૂછ્યું હગાઈ થઈ ગઈ? સુશીલા કે હા, તારી આરે જ કરી. ભગવાન કે હવે કઈક મહેનત કરો. રાધાજીના ડાબા કાનમાં બોલ્યો કે ઊભી થઈ જા, આપણું કામ થઈ ગયું છે. અને બરસાનામાં ભગવાને આનંદ કરાવ્યો. જે બરસાના ગયા હોય ને એને ખબર હોય આજે ભગવાને લીલા કરીને એને કુંજ ગલી કહેવાય, પ્રેમ ગલી કહેવાય. એટલે તો આપણે કહીએ ને કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. એ કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. શ્યામ રાધે રાધે ઘનશ્યામ રાધે રાધે. કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. એ કુંજમાં બિરાજે ઘનશ્યામ રાધે રાધે. બરસાનામાં પણ ભગવાને આનંદ કરાવ્યો. આજ પણ તમે રાધાજીના મંદિરે જાઓ ને બહેનો, તો ત્યાં દાંત જ કાઢવાના. નો આવે તો ખોટા ખોટાય પણ કાઢવાના. ત્યાં મથુરાના ચોબા છે ને, હા 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 પરાયણ કરાવે આપણે. શું કામ? કે આ પ્રેમ નગરી છે. તમે રાધાજીના મંદિરે જાઓ ને એટલે આમ ગુલાબના હારના ઘા થતા હોય. ભાગ્યશાળી હોય ને એના ગળામાં આવે. આજની પણ આજ પ્રથા છે ત્યાં રાધાજીના મંદિરે. ભગવાન એવી લીલાઓ કરી. અને કૃષ્ણ ગોકુળ આવ્યા. તો જશોદાજી પૂછ્યું કે બેટા હું માગું લઈને ગઈ
તો મને તો ના પાડી દીધી. તે એવું શું કર્યું ખોલી પરાયણે ચાંદલો કરી ગઈ. લાલો કે માં હજી તારાથી બીવું છું. કેમ કે નકર આ ઉમરો ચાંદલા ચાંદલા કરતો. કૃષ્ણ તો કૃષ્ણ છે હો. રામ રામ છે. રામ મર્યાદા પુરુષોત્તમ, પણ કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ છે. બાપ આવો અત્યારની કથા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. આવતીકાલે ભગવાન ગોકુળ જશે, મથુરા કંસને મારશે, અને પછી ભગવાન ભણવા જશે, દ્વારકા નગરીના રાજા બનશે, અને રૂકમણીમાં હારે ભગવાન લગ્ન કરશે. આવી બધી કથાઓ કાલ લેશું. અત્યારે ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. મોરજરિયા પરિવાર આરતી માટે આવી જાય. હલો સજી ફેંકા હરે રામ 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 સીતા રામ રામ રામ. 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 હરે રામ 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 સિયા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. આરતી ગૂંજ બિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી. ગલે આરતી કુંજ વિહારી કી, હે ગિરિધર કૃષ્ણ મુરારી કી. ગલે में बेजंती माला, गले में मुरली मधुर शाला, श्रवण में कुंडल जल काला. नंद के नंद श्री आनंद कंद, नंद के नंद श्री आनंद कंद, मोहन रज कंद, हे राधिका रमण बिहारी की. गिरिधर कृष्ण मुरारी की. आरती कूंज को विहारी કી, હે ગિરિધર કૃષ્ણ મુરારી કી. गगन समयंग क्रांतिकारी, राधिका रमण रखी आली. लतन में ठाढ़े बनमाली, भ्रमरसी अलग कस्तूरी तिलक, भ्रमरसी अलग कस्तूरी तिलक, चंद्र सी झलक ललित छवि श्याम प्यारी की. श्री गिरिधर कृष्ण मुरारी की. आरती કુંજ વિહારી કી, હે ગિરિધર કૃષ્ણ મુરારી કી. कनकमय मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे. कनकमय मोर मुकुट बिल से, देवता दर्शन को तरसे. गगन सो सुमन शशि बरसे. बजे मृदंग ग्वाल निसंग, बजे मृदंग ग्वाल निसंग. अतुल रति गोकुमारी की. श्री गिरिधर कृष्ण मुरारी की.
પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ધૂપ આપી દો ભગવાનને અને આરતી સભામાં જવા દો. તમે બધા લઈ લ્યો અને આવો 4 પરિક્રમા કરવા માટે. આજે રાત્રે સંકીર્તનનો પ્રોગ્રામ છે ને જસ્મીનભાઈ? આજ કીર્તન છે ને રાતે? કીર્તનનો પ્રોગ્રામ છે આજે રાતે. ચાલો યજમાન પરિક્રમા માટે આવી જાય. અમારે જસ્મીનભાઈની જમણા હાથની પેલી આંગળીની વીંટી ખોવાઈ ગઈ છે સોનાની. કોઈને મળે તો વ્યાસપીઠે પહોંચાડી દેજો. જડેલું હોનું ઘરમાં રખાય ને એમ કલિયુગ કહે છે, એટલે મળે તો અહીંયા પહોંચાડી દેજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 आगे लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का. आगे लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का. अरे आगे लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का. आगे लकड़ी पीछे लकड़ी देख तमाशा लकड़ी का. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. भागवत भगवान की, कृष्ण कन्हैया लाल की, द्वारिकाधीश की, गोवर्धन नाथ की, श्याम सुंदर यमुने महारानी वल्लभाधीश की. ओम नमो पार्वती पते हर हर